કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. ચેપ્ટરનું નામ છે પી વિભાગના તત્વો. હવે જો આવર્ત કોષ્ટકની અંદર આપણે પી વિભાગ જ્યાં છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં રહેલા તત્વો, તેની ઇલેક્ટ્રોન રચના, વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, તેના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો શું હોય, તેમાં રહેલા જે તત્વો છે એ કયા કયા સંયોજનો બનાવે છે, એમાંથી કોઈ પર્ટિક્યુલર સંયોજનો પણ આમાં આપશે, તેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ, આ બધી જ બાબત આપણે આ ચેપ્ટરમાં જોવાની છે. તો તમે આવર્ત કોષ્ટક ભણી ગયા છો કે આપણને ખ્યાલ પણ છે કે આવર્ત કોષ્ટક છે એના ટોટલ 4 વિભાગ પડે છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. બીજું તમને એમ પણ ખબર છે કે આવર્ત કોષ્ટકમાં કુલ 18 સમૂહ અને 7 આવર્ત આવેલા છે. ઊભી જે હરોળ હોય તેને આપણે શું કહીએ છીએ? સમૂહ કહીએ છીએ. અને આડી જે આપણે લાઈન દર્શાવીએ તેને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ આપણે આખા આવર્ત કોષ્ટકનો અભ્યાસ નથી કરવાનો, આપણે માત્ર પી વિભાગના તત્વોનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 11 ની અંદર આવર્ત કોષ્ટક ચેપ્ટર આપણે ભણી ગયા છે. તેમાં આપણે એસ વિભાગ, પી વિભાગ, ડી અને એફ તેની ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. તેના આવર્તીય ગુણધર્મો શું હતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ કદમાં શું ફેરફાર થાય, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે તત્વોના કદ, ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, એમાં શું શું ફેરફાર થાય તેના વિશેનો આપણે અભ્યાસ કરેલો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. પી વિભાગના તત્વોની જ્યારે વાત કરશું તો પહેલા આપણે તો આવર્ત કોષ્ટકમાં કઈ રીતે આખી રચના હોય એ જોઈ લઈએ, પછી આપણે પી વિભાગનો અભ્યાસ સ્ટાર્ટ કરશું. તો જો આવર્ત કોષ્ટક કંઈક આ રીતનું આપણને જોવા મળે છે કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુ એસ વિભાગ આવેલો. શું આવેલો છે અહીંયા? એસ વિભાગ. વચ્ચેની બાજુ એટલે કે વચ્ચે કયો વિભાગ આવેલો હોય? ડી વિભાગ. અને જમણી બાજુ આપણે શું જોઈએ છે તો કે પી વિભાગના તત્વો ગોઠવાયેલા હશે. અને નીચે શું આવેલા હોય ભાઈ? એફ વિભાગના તત્વો આવેલા હોય. આ રીતનું કંઈક આવર્ત કોષ્ટક આપણને જોવા મળે છે. અહીંયા શું હોય છે? આવર્ત કોષ્ટકની ડાબી બાજુ એસ વિભાગના તત્વો, જમણી બાજુ પી વિભાગના તત્વો, વચ્ચેની બાજુ ડી વિભાગના તત્વો હોય. વચ્ચે કયા હશે? ડી વિભાગના તત્વો. જ્યારે નીચે આપણે જે જોઈએ છીએ તે એફ વિભાગના તત્વો કહેવાય. તો આપણે આ ચેપ્ટરમાં માત્ર આવર્ત કોષ્ટકની જે જમણી બાજુ છે આ પી વિભાગનો જ અભ્યાસ કરવાનો છે, બરોબર? તેમાં પણ આપણે જોશું કે ધોરણ 11 ની અંદર પી વિભાગમાં આપણે 2 સમૂહોનો અભ્યાસ કરી ગયા છે, બરોબર? હવે બાકીના જે 4 સમૂહોનો અભ્યાસ બાકી છે તે જ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો પહેલા જોઈ લઈએ. જો એસ વિભાગ છે એમાં પહેલો અને બીજો સમૂહ આવેલો, બરોબર? પછી ડી વિભાગની વાત કરીએ આપણે તો ડી વિભાગની અંદર સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીના તત્વો, ત્યાં સુધીના 3 થી 12 સમૂહ ડી વિભાગમાં આવેલા છે. ટોટલ 18 સમૂહો છે. તો પી વિભાગમાં શું હશે તો કે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 સુધીના જે તત્વો હોય, બરોબર? અને આપણે પી વિભાગના તત્વો કહીએ છીએ. અહીંયા શું આવશે તો કે એફ વિભાગના તત્વો. એમાં પણ આપણે જોઈએ છીએ એક આવશે લેન્થેનાઇડ શ્રેણી, બીજી કઈ આવશે? એક્ટિનાઇડ શ્રેણી, બરોબર? આ લેન્થેનાઇડ શ્રેણી છે એ ક્યાં હોય તો કે આ ત્રીજા સમૂહની અંદર હોય, બરોબર? એવું જે આમાં આપણે જોવાની જરૂર નથી, પણ સામાન્ય આપણને માહિતી હોવી જોઈએ કે લેન્થેનાઇડ શ્રેણી છે એ ત્રીજા સમૂહની અંદર હોય. અને કેટલામાં આવર્તની અંદર હોય તો તમે કહેશો કે આ 6થા આવર્તના તત્વો છે. અને એક્ટિનાઇડ શ્રેણી છે એ ત્રીજા સમૂહની અંદર જ છે, બરોબર? પણ એ 7મા આવર્તના તત્વો છે. અહીંયા તમને ખ્યાલ હશે, જો અહીંયા કયો છેલ્લો આવર્ત હોય? 7મો. અહીંયા કયો આવે? 6થો. અહીંયા લેન્થેનાઇડ પછીના 14 તત્વો હોય ને અહીંયા એક્ટિનાઇડ પછીના 14 તત્વો હોય. એ 14 તત્વોને આપણે લેન્થેનાઇડ શ્રેણી, નીચેનાને આપણે એક્ટિનાઇડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. આ બધું આપણે ડી વિભાગની અંદર આવશે, એની કાંઈ અત્યારે જરૂર નથી. હવે જો પી વિભાગના તત્વો ઉપર આપણે ફોકસ કરીએ. સમૂહ નંબર 13 થી 18, બરોબર? પી વિભાગના તત્વો કોને કહેવાય? પહેલો ક્વેશ્ચન આપણી પાસે આવે કે પી વિભાગના તત્વો કોને કહેવાય? આપણો આન્સર શું હોય
કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકની અંદર દાખલ થતો હોય તો તેવા તત્વોને p વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વિભાગનો ક્વેશ્ચન તમને પૂછે આવડે જો s વિભાગના તત્વો કોને કહેવાય તો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકની અંદર દાખલ થાય. બરોબર. એવી રીતે d વિભાગના તત્વો કોને કહેશું તો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં દાખલ થાય. તો આપણે લખીએ જો p વિભાગના તત્વો કોને કહેવાય તો કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કેમાં દાખલ થતો હોય p કક્ષકની અંદર દાખલ થતો હોય તો તેવા તત્વોને p વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અથવા સમૂહના ક્રમ પ્રમાણે જોવા જઈએ તો સમૂહ નંબર ક્યાંથી ક્યાં સુધીની 13 થી 18 સુધીના તત્વોને p વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા તો આપણને p વિભાગની અંદર તત્વો કયા કયા છે, કેટલા આવર્તમાં કયા કયા તત્વો ગોઠવાયેલા છે એ બધી બાબત આપણને ખબર હોવી જોઈએ. બરોબર. તો આ સામાન્ય માહિતી છે કે p વિભાગના તત્વો કોને કહેવાય તો કે છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં હોય. સમૂહ નંબર 13 થી 18 સુધીના જે તત્વો છે તે બધાય p વિભાગના તત્વો તરીકે ઓળખશું. હવે જો p વિભાગના તત્વોની જ્યારે વાત કરીએ ત્યારે સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 બરોબર આ બે વિભાગોનો અભ્યાસ આપણે ધોરણ 11 ની અંદર કરી ગયા છે. હવે આ ચેપ્ટરની અંદર જે બાકીના સમૂહ વધે છે ક્યાં ક્યાં તો કે 15, 16, 17 અને 18 આ વિભાગનો અભ્યાસ આપણે 12મા ધોરણમાં અત્યારે આપણે કરશું. 11મા ધોરણની અંદર આપણે શીખી ગયા છે. બરોબર. એટલે કે 13મો અને 14મો સમૂહ આ ચેપ્ટરમાં આપણે ભણવાનો નથી. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરશું તો કે 15મા સમૂહ, 16મો, 17મો અને 18મો આ ચારે ચાર સમૂહોના તત્વોનો આપણે અભ્યાસ કરવાનો છે. છતાં એક કામ કરશું આપણે એકવાર રિવિઝન થાય એટલા માટે આપણે આખો p વિભાગ બનાવશું. તેમાં તત્વો કઈ રીતે એમાં આવેલા હશે અને શોર્ટકટ કી શું છે, તેમાં પરમાણુ ક્રમાંક શું છે. બરોબર. અહીંયા કોઈ પણ તત્વ તમને આપ્યું હોય તેનો પરમાણુ ક્રમાંક તમે ઇઝીલી મેળવી શકશો. બીજું શું તો કે તેની ઇલેક્ટ્રોન રચના શું છે, તેના ઓક્સિડેશન આંક શું છે, તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે, તે બધી જ બાબતનો અભ્યાસ આપણે કરવાનો છે. અને આની ઇલેક્ટ્રોન રચના છે સાવ ઇઝીલી તમને હું યાદ રખાવી દઈશ, કાંઈ અઘરું નથી. તમે એક સામાન્ય સૂત્ર એનું યાદ રાખો અને 18મો સમૂહ તમને ખબર હોય એટલે તમને p વિભાગના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમને પૂછશે ભૂલ પડશે નહીં. તો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ. જો p વિભાગના તત્વો ક્યાંથી ક્યાં સુધીના સમૂહની વાત આવશે તો કે સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 સુધીના તત્વો હોય. તો જોઈએ. ટોટલ કેટલા સમૂહ આપણે બનાવશું? 6 સમૂહ બનાવવાના છે. તો આપણે એમાં તત્વોની ગોઠવણી કરશું. હવે જો આપણે સ્ટાર્ટ કરીએ 13મો સમૂહ. p વિભાગમાં 13મો સમૂહ. જો તમારી પાસે આવર્ત કોષ્ટક હોય તો સાથે રાખો તો વધારે ઈઝી પડશે. 13મા સમૂહનું પહેલું તત્વ કયું આવે તો શું આવે ભાઈ? બોરોન. ખ્યાલ આવી જાય. જો આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહનું તત્વ કયું આવે? હાઇડ્રોજન. બરાબર. પછી વચ્ચે ક્યાંય તત્વો ગોઠવાયેલા નથી. સીધા 18મા સમૂહમાં વયું જવાનું. કોણ આવે? હિલિયમ. આ રીતે હોય. જો આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહમાં હાઇડ્રોજન, અહીંયા વચ્ચે ક્યાંય હોતા નથી. 18મા સમૂહમાં શું હોય? હિલિયમ. બરાબર. પછી શું આવે? હાઇડ્રોજન, હિલિયમ. અહીંયા આવે લિથિયમ. પછી કોણ આવે? હા લી. પછી આપણે શું બોલે? બેરિલિયમ. બરાબર. પછી શું આવશે અહીંયા? આ s વિભાગના તત્વો છે. જો છે ને s વિભાગના તત્વો. અહીંયા હિલિયમ આવે. બેરિલિયમ પછી અહીંયા વચ્ચે ખાલી આવશે. બેરિલિયમ પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયમ. બરાબર. આ રીતે આવે ને. આ રીતે તત્વોની ગોઠવણી હશે. તો આપણે અહીંયાથી જોવાના છે. જો આ કેટલામો સમૂહ છે? 13મો સમૂહ. તો 13મા સમૂહમાં પહેલા કોણ આવે? બોરોન. પછી કોણ આવશે? કાર્બન. પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. અહીંયા કોણ આવશે? નિયમ. અને ઉપર કોણ આવે ભાઈ? અહીંયા હિલિયમ. બરોબર. આ રીતે આપણે જોશું. સમૂહના ક્રમ પણ આપી દઈએ. જો 13મો સમૂહ છે. આ કેટલામો છે? 14, 15, 16,
17 અને આ કેટલામો સમૂહ છે? 18મો સમૂહ છે. જો આ હિલિયમ છે એ પહેલા આવર્તનું તત્વ છે, ખાસ યાદ રાખજો. પછી આ બધા તત્વો છે એ બીજા આવર્તના તત્વો છે, બરોબર. પહેલા આવર્તની અંદર માત્ર હાઇડ્રોજન અને હિલિયમ બે જ હોય. જો આ રીતે આપણે બનાવીએ ને, આ પહેલો આવર્ત છે, તો એમાં માત્ર હાઇડ્રોજન હોય અને હિલિયમ હોય. બીજા આવર્તમાં કોણ હોય? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. વચ્ચે કઈ આપણે લખતા નથી. હજી ડી વિભાગ અહીંયા સ્ટાર્ટ થયેલો નથી, બરોબર. તો આ રીતે આપણે એક પછી એક તત્વો આપણે જોતા જશું. તો જો આને આપણે એક શોર્ટકટ કી યાદ રાખીએ. 13મો સમૂહ આપણે જોઈએ. શું આપણે યાદ રાખતા? જો 13મા સમૂહ માટે કંઈક આ રીતે યાદ રાખતા કે બેંગન, આલુ, ગાજર, ઈન, થેલા. યાદ આવે છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અહીંયા આવી જાવ. કહે સીતાજી સુનો પ્રભુ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. અહીંયા આવશે નાના પાટેકર, ઐશ્વર્યા, સબ, બિંદાસ. બરોબર. આ રીતે આપણે આગળ વધીએ. ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો. 17મો સમૂહ તમને યાદ રહી જાય એવો છે. જો શું આવે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એટેસ્ટેટ. અથવા તો આ રીતે યાદ રાખો. ફિર, કલ, બહાર, આઈ, આંટી. આગળ વધીએ. 18મો સમૂહ તમને યાદ રહેવો જોઈએ. તો નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. કોણ કોણ આવે? હિલિયમ, નિયોન. ઉપર કોણ આવશે? અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. બરોબર. તો આ રીતે આખો પી વિભાગ કમ્પ્લીટ થશે. આપણે આ રીતે બનાવી નાખીએ એટલે વધારે ક્લિયર થશે. જો બધા જ તત્વોની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, નામ, ઇલેક્ટ્રોન રચના, બધી જ બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. અહીંયા શું આવશે? હિલિયમ. હિલિયમ હશે પહેલા આવર્તનું તત્વ છે. હિલિયમ છે એ પ્રથમ આવર્તનું તત્વ છે. બધું જ યાદ રહી જશે, બરોબર. કાંઈ અઘરું નથી આમાં, બધું તમને યાદ રહી જશે. પછી બીજો આવર્ત આ થઈ ગયો. આ કેટલામો આવર્ત થશે? આ ત્રીજો આવર્ત. પછી ચોથો આવર્ત. આ કેટલામો આવર્ત? પાંચમો. નીચેનો કેટલામો? છઠ્ઠો. સાતમા આવર્તના તત્વો આપણે અત્યારે જોતા નથી, બરોબર. પી વિભાગમાં અહીંયા સુધીના તત્વોનો જ આપણે અભ્યાસ કરવાનો છે. નીચેના તત્વોનો અભ્યાસ આપણે પી વિભાગમાં કરતા નથી. તો આ જે આખો વિભાગ તૈયાર થાય તેને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ, બરોબર. સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 સુધીમાં જે તત્વો આવે છે તે બધા પી વિભાગના તત્વો થયા. અથવા તો આપણે શું કહીએ છીએ? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકની અંદર દાખલ થાય તેવા તત્વોને પી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને પરમાણુ ક્રમાંક પણ ખબર હોવા જોઈએ. હવે જો આ બધાના પરમાણુ ક્રમાંક તો આપણને યાદ રહેવાના નથી, તો હું તમને ટ્રીક આપું એટલે ઇઝીલી યાદ રહી જશે. આ ટ્રીક તમને યાદ રહી ગઈ? બેંગન, આલુ, ગાજર, ઈન, થેલા લખી નાખવાનું. કહે સીતાજી સુનો પ્રભુ. નાના પાટેકર, ઐશ્વર્યા, સબ, બિંદાસ. ઓલ્ડ સ્ટાइल से टीपो. फिर कल, बहार, आई, आंटी. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. 18મો સમૂહ યાદ રાખો. નિષ્ક્રિય વાયુનો સમૂહ તમે યાદ રાખો. એની વારાઘડીએ જરૂર પડે એમાં શોર્ટકટ ટ્રી વાપરવા ન જવાય. સીધું યાદ રાખો, કાંઈ વાંધો નથી. હવે જો આગળ વધીએ આપણે. હવે તેના આપણે પરમાણુ ક્રમાંક લખીએ. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તમને શરૂઆતના 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક તો યાદ છે. બોરોનનો પરમાણુ ક્રમાંક થાય 5, કાર્બનનો 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, નિયોન 10. હું અહીંયા આવર્તના ક્રમ લખી નાખું છું. અહીંયા શું લખી નાખું? આવર્તના ક્રમ.
તો જુઓ તો આ પહેલો આવર્ત છે, હિલિયમ છે કયા આવર્તમાં આવશે? પહેલા આવર્તમાં. આ બોરોન વાળા જે બધા છે બીજા આવર્તના તત્વો છે, આ ત્રીજા આવર્તના તત્વો, ચોથો આવર્ત, પાંચમો આવર્ત અને આ કેટલામો થઈ ગયો? છઠ્ઠો આવર્ત. એક કામ કરીએ, થોડાક આપણે દૂર લખીએ, આપણે એના પરમાણુ ક્રમાંક જોવા છે. અહીંયા હું આવર્ત લખું છું. શું લખું છું? આવર્ત. આ કેટલામો આવર્ત છે? પહેલો આવર્ત. આ કયો થઈ જશે? બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. હવે બીજા તત્વોના આપણે પરમાણુ ક્રમાંક જોવા છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 2. બરોબર. હવે જો અષ્ટકનો નિયમ તમને આવડે છે. અષ્ટકના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કંઈક આ રીતે આપણે કરીએ છીએ: 2 8 8 18 18 32. યાદ છે ને? આ રીતે આપણે ઇલેક્ટ્રોનની કક્ષાની અંદર ગોઠવણી કરીએ. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18, પછી 18 અને 32. આ સિક્વન્સ તમને યાદ હશે તો તમને ઇઝીલી આ બધા તત્વોના પરમાણુ ક્રમાંક યાદ રહી જશે. જોઈએ જો તમારે શું ધ્યાન રાખવાનું? આ 2 છે ને તમારે પહેલો આવર્ત ધારવાનો, એટલે કે પહેલા આવર્તની બાજુમાં 2 ક્રમ મૂકો, બીજા આવર્તની બાજુમાં 8 મૂકો, ત્રીજાની બાજુમાં 8 મૂકો, એ રીતે સિક્વન્સમાં આગળ મૂકતા જાઓ. તો જુઓ તો આપણે 18મા સમૂહથી સ્ટાર્ટ કરીએ. બરોબર. આ હિલિયમ છે એ પહેલા આવર્તનો તત્વ છે, તો પહેલા આવર્તની બાજુમાં આપણે 2 મૂકી દઈએ. તો અહીંયા શું આવશે? જુઓ તો 2. આ તમને ખ્યાલ છે, 11માં ભણી ગયા છો. પછી 8 આવે છે, તો એ બીજા આવર્તમાં મૂકો, અહીંયા 8. પછી શું આવે ભાઈ? 8. એ રીતે સિક્વન્સમાં આગળ ને આગળ મૂકતા જાઓ. 2 8 8 18 18 અને 32. બરોબર. આ જે અષ્ટકના નિયમ છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે રીતે થાય છે તે હિલિયમથી સ્ટાર્ટ કરવાનું. 2 8 8 18 18 32. આ રીતે મૂકી દેવાનું. હવે જો પરમાણુ ક્રમાંક સાવ ઈઝી બની જવાનો છે. જો અહીંયા 2 છે, એનો અર્થ એવો થાય કે અહીંયા જે તત્વ આવશે એનો પરમાણુ ક્રમાંક 2 હોય. તો જુઓ તો 2 છે. હવે શું કરશું? આ રીતે આ સાઈડ એરો કરવાનો. જો 2 ની અંદર તમે કેટલા ઉમેરશો? 8. એટલે સરવાળો કરો એટલે આન્સર શું આવે? 10. તો જુઓ તો પરમાણુ ક્રમાંક 10 થઈ ગયો. આગળ વધીએ. પરમાણુ ક્રમાંક 10 છે એની અંદર પાછા તમે 8 ઉમેરો, આન્સર શું આવે? 18. તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 18. આગળ વધીએ. પાછું શું કરશું? 18 છે એ પરમાણુ ક્રમાંક આપણને મળ્યો, એટલે કે 18 ની અંદર પાછા આપણે 18 ઉમેરશું. બરોબર. ઈ જે આન્સર આવે, બરોબર, એ કોનો પરમાણુ ક્રમાંક થાય? આર્ગોન, આ ક્રિપ્ટોન. બરોબર. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ક્રિપ્ટોનનો થયો. એનો જે પરમાણુ ક્રમાંક આવે એમાં 18 ઉમેરો, પરમાણુ ક્રમાંક કોનો મળે? ઝેનોન. ઝેનોનના પરમાણુ ક્રમાંકમાં 32 ઉમેરો, એટલે કોનો પરમાણુ ક્રમાંક મળે? રેડોન. તો આપણે સરવાળો કરીએ તો ક્યાં પહોંચ્યા હતા? 18. 18 + 18 કેટલા થાય? 36. તો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? 36. 36 + 18 કેટલા થાય? જુઓ તો 6 8 14, 3 ને 4 ને 5, એટલે પરમાણુ ક્રમાંક કેટલો થાય? 54. 54 + 32, 4 ને 2 6, 5 ને 3 8, થયો 86. તો જો તો તમને 18મા સમૂહના બધા જે તત્વો છે તેના પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ. માત્ર તમને પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક ખબર હોય અને આ અષ્ટકના નિયમમાં કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય એ ખબર હોય એટલે તમને ખ્યાલ આવી જશે. હવે એવી જ રીતે હું અહીંયા વાત કરું. જુઓ તો અહીંયા 10 આવ્યો. જો આવે છે ને, 5 થી સ્ટાર્ટ કરો. 5 6 7 8 9 10. પછી શું આવે? જો તો 11 અને 12 સોડિયમ અને મેગ્નેશિયમ આવે. પરમાણુ ક્રમાંક 11 સોડિયમનો, 12 નંબર મેગ્નેશિયમ, 13 નંબર એલ્યુમિનિયમ. આનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 13. તો સિક્વન્સમાં આગળ વધો તો 13 14 15 16 17 18. આ ત્રીજો આવર્ત પૂરો થયો ને. હવે ચોથા આવર્તની અંદર આપણે એન્ટર થયા. ચોથા આવર્તની અંદર જેવા તમે એન્ટર થાવ છો એટલે શું થાય? તો કે ડી વિભાગે શરૂ થાય. અહીંયા જો ત્રીજો આવર્ત ક્યાં પૂરો થયો? આર્ગોન. પરમાણુ ક્રમાંક 18 અહીંયા સુધી આવી ગયો. પછી અહીંયા આવશે પાછો એસ વિભાગમાં, પહેલા અને બીજા સમૂહમાં, એટલે કે 19 નંબરનું તત્વ અને 20 નંબરનું તત્વ.
પોટેશિયમ અને કેલ્શિયમ, બરોબર, આર્ગોન, પછી એ પણ આવે પોટેશિયમ અને કેલ્શિયમ. પછી ચોથા આવર્તથી વચ્ચે 10 તત્વો આવે એ ડી વિભાગમાં આવે. તો કે સ્કેન્ડિયમ થી ક્યાં સુધીના આવે? ઝિંક સુધીના. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21, ઝિંકનો પરમાણુ ક્રમાંક 30. તો એની પછી સ્ટાર્ટ થાય તો આનો પરમાણુ ક્રમાંક કેટલો આવે? 31. તો જો તો 31, 32, 33, 34, 35, જો ત્યાં 36 આવ્યો એટલે સાચો છે ક્રમ આપણો. હવે જો નીચેના તત્વોમાં તમે એમ કરશો, બરોબર, પાંચમો આવર્ત અને છઠ્ઠો આવર્ત. હવે તમને ખ્યાલ નથી આવતો તો કાંઈ વાંધો નહીં. જો આપણે જેવી રીતે અહીંયા અષ્ટકના નિયમના પ્રમાણે આપણે વેલ્યુ મૂકી હતી 2, 8, 8, 18, 18, 32, એવી રીતે આ સાઈડ પણ મૂકીએ. પણ અહીંયા જો આ કેટલામો આવર્ત છે? બીજો આવર્ત છે. કયો આવર્ત છે? બીજો. એટલે તમારે શું કામ કરવાનું? તો કે પહેલી કિંમત નહીં મૂકવાની, બીજી કિંમત મૂકવાની. તમારે એમ જ માનવાનું, જો આ પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, બરોબર, આ કિંમત ક્યાં મૂકવાની? પહેલા આવર્તની બાજુમાં, આ કિંમત બીજા આવર્તની બાજુમાં, આ ત્રીજા આવર્તની બાજુમાં, ચોથા, પાંચમા અને આ છઠ્ઠા આવર્તની બાજુમાં મૂકવાની. હવે જો આમાં કઈ રીતે કરશું? તો કે તમને બીજા આવર્તનો પરમાણુ ક્રમાંક તો ખબર હોય, બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5, બરોબર. નીચેનાથી તમને ખ્યાલ આવતો નથી તો શું કરવાનું? જો ત્રીજો આવર્ત છે તો ત્રીજા આવર્ત માટે આપણે બાજુમાં શું કિંમત મૂકી દઈએ? 8, બરોબર. ચોથા આવર્ત માટે શું કિંમત મૂકીએ? 18. પાંચમો આવર્ત હોય તો શું કિંમત મૂકીએ? 18. અને છઠ્ઠો આવર્ત હોય તો આપણે શું મૂકશું? 32. આ રીતે તમે કિંમત મૂકી દો. હવે જો આ સામાન્ય સમજ માટે છે કે તમને પરમાણુ ક્રમાંક આવડી જાય. તો આપણે શું કરશું? જો તો પરમાણુ ક્રમાંક 5, બરોબર, 5 ની અંદર તમે 8 ઉમેરો, શું આન્સર આવે? 13. 13 ની અંદર તમે 18 ઉમેરો, શું આન્સર આવે? જો તો 31. 31 ની અંદર 18 ઉમેરો, શું આન્સર આવે? જો તો 8 ને 1 9, 3 ને 1 4, 49. તો અહીંયા શું આવશે? જો તો 50, 51, 52, 53 અને 54. હવે શું કરશું આપણે? 18 ઉમેરી દીધા ને. હવે પરમાણુ ક્રમાંક 49, એમાં 32 ઉમેરશું તો 9 ને 2 કેટલા થાય? 11, 4 ને 1 5, 6 7 8 એટલે 81 થાય. તો આનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 81. અહીંયા શું આવશે? 82, 83, 84, 85 અને અહીંયા શું થઈ ગયું? 86. તો આ રીતે તમે જ્યારે 13મા સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક જોવો છો ત્યારે તમારે ત્રીજા જે આવર્ત છે એની બાજુમાંથી આ અષ્ટકના નિયમના જે ક્રમ છે મૂકવાના શરૂ કરવાના. કારણ કે તમને અહીંયા બીજા આવર્તના તો તત્વોના પરમાણુ ક્રમાંક આવડે, તમને 1 થી 30 સુધીના આવડે છે, છતાં બોરોનનો 5 થાય છે તો અહીંયાથી કંઈ મૂકવાની જરૂર નથી. આ તમને યાદ રહે એટલા માટેની ટ્રીક છે. તમને 13મો સમૂહ અને 18મા સમૂહના પરમાણુ ક્રમાંક યાદ રહેશે એટલે વચ્ચેના બધા તત્વોના પરમાણુ ક્રમાંક ઇઝીલી ખબર પડી જશે. તો આ વાત થઈ તત્વોના પરમાણુ ક્રમાંકની. તો તત્વોના પરમાણુ ક્રમાંક ખાસ તમને યાદ હોવા જોઈએ. તો એટલું કામ કરો પહેલા કે આના પરમાણુ ક્રમાંક છે લખી નાખો, આ કોષ્ટક બનાવી નાખો. અહીંયા જે આપણે સંખ્યા લખી છે કઈ રીતે એરો કરવાનો અને કઈ રીતે ઉમેરવા 18મા સમૂહ માટે અને 13મા સમૂહ માટે લખી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે પરમાણુ ક્રમાંક કઈ રીતે મળે છે. તો આ વાત થઈ પી વિભાગના તત્વો, તેની ગોઠવણી અને તેના પરમાણુ ક્રમાંક કઈ રીતે આપણે મેળવી શકીએ. હવે આપણે આગળ વધીએ. પી વિભાગના તત્વોની આપણે વાત કરીએ તો આમાં આપણે પછી જોશું તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય. તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NS2 Np126. યાદ રાખજો ખાસ. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? NS2 Np6. અથવા તો બાહ્યતમ કક્ષકની અથવા તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થાય? NS2 Np126 હોય. 126 નું મીનિંગ શું કે p કક્ષકમાં આપણે 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એક ઇલેક્ટ્રોન એ હોઈ શકે, બે હોઈ શકે, ક્યાં સુધી? 6 સુધી હોઈ શકે. જ્યાં n બરાબર શું છે? આવર્તનો ક્રમ છે. ખાસ યાદ રાખજો, n બરાબર આવર્તનો ક્રમ કહેવાય.
તો જોઈએ જો આપણે 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે જો 13મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખું છું અહીંયા ધ્યાન રાખજો. 13મા સમૂહ માટે થશે NS2 NP1. આગળ વધીએ. અહીંયા 1 2 3 4 એવી રીતે 6 સુધી મૂકવાના છે. 14મા સમૂહની ઇલેક્ટ્રોન રચના થાય NS2 NP2. 15મા સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NS2 NP3. 16મા સમૂહના તત્વોની વાત કરીએ શું થાય NS2 NP4. અહીંયા શું આવશે NS2 NP5. અને 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના થશે NS2 NP6. આ શું થઈ ગઈ? આ p વિભાગના તત્વોની પર્ટિક્યુલર સમૂહ વાઇઝ તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ. આ કેટલામો સમૂહ છે? 13મા સમૂહની, 14મા સમૂહની વાત થઈ, 15 16 17 ના કેટલામો સમૂહ છે? 18મો સમૂહ. તો જો બોરોનની ઇલેક્ટ્રોન રચના લખવી છે. બોરોનની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે તો શું થાય જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1. તો પહેલા અહીંયા શું લખવું પડશે? જો બોરોન છે બીજા આવર્તનો તત્વ છે તો યાદ કરો પહેલા આપણે પહેલા આવર્તના નિષ્ક્રિય વાયુ લખવો પડે એટલે અહીંયા શું આવે? હિલિયમ. હવે લખીએ જો NS2 બોરોન માટે n ની કિંમત કેટલી? જો આવર્ત છે એ n નો ક્રમ દર્શાવે એટલે કે બોરોન છે એ બીજા આવર્તનો તત્વ હોય તો બોરોન માટે n ની કિંમત 2 થાય એટલે અહીંયા 2 આવશે અને અહીંયા 2 આવશે તો 2s2 2p1 થશે. બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ 2s2 2p1. જો પરમાણુ ક્રમાંક 5 છે ગણી લેજો. હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન, 2 અહીંયા 4 ને અહીંયા 5. એવી રીતે આપણે આગળ વધીએ જો બોરોનની જે રીતે આપણે લખી છે એ જ રીતે આપણે કાર્બનની લખીએ જો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? પરમાણુ ક્રમાંક 6. તો જો આવર્ત કેટલામો છે? બીજો. બરાબર એટલે કે n ની વેલ્યુ તો 2 જ રહેશે પણ અહીંયા s2 છે ને p2 થઈ ગયા. બરાબર એટલે શું થાય? 2s2 2p2. તો અહીંયા નિષ્ક્રિય વાયુ આવશે હિલિયમ 2s2 2p2. ખાસ ધ્યાન રાખજો જો કોઈ પણ તત્વની તમને ઇલેક્ટ્રોન રચના કે માનો કે અહીંયા તમને આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના કીધી છે તો તમારે પહેલા શું કરવાનું? આર્સેનિક કેટલામાં આવર્તમાં છે? તો કે ચોથા આવર્તમાં. તો આર્સેનિકની તમે ઇલેક્ટ્રોન રચના લખો છો ત્યારે આ જે આવર્ત છે એની ઉપરના આવર્તનો નિષ્ક્રિય વાયુ આગળ લખી નાખવાનો. શું કરવાનું? તો કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમને લખવાની કે તો એ કયા આવર્તમાં છે પહેલા જોઈ લો અને તેની ઉપરના આવર્તનો 18મો સમૂહ એટલે કે નિષ્ક્રિય વાયુ અહીંયા કૌંસમાં લખી નાખો તો તમને તે તત્વોની ઇલેક્ટ્રોન રચના ઈઝીલી ખબર પડશે. એક રેન્ડમલી આપણે લઈ લઈએ જો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના મારે લખવી છે તો કઈ રીતે લખાય? ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખવી છે આપણે એક એક સમૂહની આપણે જોવાની છે પણ આ તમારા સામાન્ય સમજ માટે છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો શું કરશો જોવો તો ક્લોરીન છે કેટલામાં આવર્તમાં છે? જો ત્રીજા આવર્તમાં છે તો તેની ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે તેની ઉપરના આવર્તના 18મા સમૂહનું જે તત્વ છે એને કૌંસમાં લખવાનું. તો અહીંયા શું આવશે? નિયોન. હવે લખી નાખી ઇલેક્ટ્રોન રચના. જો ક્લોરીન છે એ કેટલામાં સમૂહનું તત્વ છે? 17મા સમૂહ. 17મા સમૂહ માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NS2 NP5. ક્લોરીન માટે કેટલામો આવર્ત છે ભાઈ? ત્રીજો એટલે શું આવે? 3s2 3p5. શું થાય? 3s2 3p5. તો જુઓ તો 17 ઇલેક્ટ્રોન છે. નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન, 10 ને 2 12, 12 ને 5 17. સાવ ઇઝીલી તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે તમે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી શકો. બીજું જો આમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ કયા કયા તત્વો છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા હું તમને લાલ લાઈનથી દર્શાવું છું એટલે ખાસ ધ્યાન રાખજો. p વિભાગના તત્વોમાં કયા કયા તત્વો એવા છે કે જે ધાતુ તત્વો છે એ તમને ખબર હોવા જોઈએ. આ લાલ કલરથી મેં જે દર્શાવ્યા છે એ બધા કેવા છે? ધાતુ તત્વો છે.
કેવા લેશું આપણે? ધાતુ તત્વો તરીકે દર્શાવવામાં આવે છે. બરોબર, કયા કયા છે? તો કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ. આ લાલ કલરથી દર્શાવે છે કેવા છે? અર્ધ ધાતુ છે, ધાતુ નહીં, કેવા? અર્ધ ધાતુ. આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ. આ બધા જે તત્વો તમે જોવો છો કે જે લાલ રંગથી દર્શાવ્યા છે એ બધા અર્ધ ધાતુ તત્વો છે. પી વિભાગમાં જુઓ તમે, એસ વિભાગ હોય તેમાં બધા ધાતુ તત્વો જ આવે છે. પહેલો સમૂહ હોય તો તેને આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ, બીજા સમૂહને આલ્કલાઇન અર્ધ ધાતુ કહીએ છીએ. ડી વિભાગમાં તત્વો જે છે ને સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ. બરોબર, પણ પી વિભાગ એવો છે કે તેમાં ધાતુય છે, અધાતુય છે અને અર્ધ ધાતુય ગોઠવાયેલા છે. તો તમારે આ રીતે ચોરસ ખાનું કરીને દર્શાવી નાખો એટલે તમને ઈઝી પડે. ઘણીવાર એમસીક્યુ માં પૂછાય કે 15મા સમૂહમાં નીચેનામાંથી કયો અર્ધ ધાતુ તત્વ છે? એમાં એક ઓપ્શન હોય આર્સેનિક, તો તમને ઈઝીલી ખબર પડી જાય. બીજું જો તમને આ જે આ સાઈડના તત્વો દેખાય છે, બરોબર, આ સાઈડના તત્વો અહીંયા સુધીના, આ બધા જે ધાતુ તત્વો કહેવાય. આ સાઈડના છે બધા કેવા છે? ધાતુ તત્વો. અહીંયા વચ્ચેના જે લાલ કલરથી દર્શાવ્યા છે બધા અર્ધ ધાતુ છે, અને આ જે લાલ કલરની આ સાઈડની બધી લાઈનો છે એ બધા કેવા છે? અધાતુ તત્વો છે. આ યાદ હોવું જોઈએ. શું કીધું? તો કે આ જે પી વિભાગમાં જે આ રેડ કલરની મેં લાઈન કરી છે એની વચ્ચે જે તત્વો આવે છે, આટલા તત્વો છે એ બધા કેવા છે? આ બધા તત્વો જે છે એ કેવા છે? અર્ધ ધાતુ તત્વો છે. જ્યારે અહીંયાથી એક ભાગ, બે વિભાગ પડે, એક આ સાઈડનો વિભાગ, એક આ સાઈડનો વિભાગ. તો આ સાઈડના જે તત્વો છે બધા એ બધા કેવા છે? ધાતુ તત્વો છે. કેવા છે? ધાતુ તત્વો. જ્યારે આની આ સાઈડના બધા વિભાગમાં રહેલા તત્વો બધા કેવા છે? અધાતુ તત્વો છે. તો તમને એ પણ ખબર હોવી જોઈએ ધાતુ તત્વો ક્યાં છે, અધાતુ તત્વો ક્યાં છે. બરોબર, તો આ વાત થઈ સામાન્ય વાત પી વિભાગના તત્વોની. ધાતુ તત્વો, અધાતુ તત્વો, તેમાં રહેલા તત્વોની ગોઠવણી, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બીજું આમાં આપણે શું જોઈ શકીએ? જો ઓક્સિડેશન આંકની માહિતી પણ મળે. ઓક્સિડેશન આંક તમને કઈ રીતે ખબર પડે? તો કે બાહ્યતમ કક્ષામાં જો 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો મોસ્ટ ઓફ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતા. 5, 6, 7 હોય તે બધા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા હોય. તો અહીંયા અમે જે કોમન ઇલેક્ટ્રોન રચના લખી છે એ બધી શું છે? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે. આ જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ બધી કેવી છે? બાહ્યતમ કક્ષાની છે. જો આ બોરોન છે તો અહીંયા NH2NP1 આપણે લખીએ ને એટલે 2s2 2p1, તો બીજી કક્ષા થી 12મી થઈ ગઈ ને. આ જો બીજી કક્ષા, અહીંયા બે દેખાય છે ને મુખ્ય ક્વોન્ટમમાં, એટલે આખી આ કક્ષા બીજી કક્ષા કહેવાય. એવી રીતે આ રીતે કઈ છે? બીજી કક્ષા. અહીંયા તમે જુઓ તો નિયોન એટલે કે અંદરની કક્ષામાં 10 ઇલેક્ટ્રોન, અહીંયા નિયોન સુધીના એટલે કે 10 ઇલેક્ટ્રોન તો સમાઈ જાય. બીજી જે 7 ઇલેક્ટ્રોન છે એ 12મી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં 12 ગોઠવાયેલા હોય. તો આ જે 12ના ઇલેક્ટ્રોન છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે. તો જો સામાન્ય રીતે જોવા જઈએ ઓક્સિડેશન આંક શું શું હોય? તો કે 13મા સમૂહના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો? તો S કક્ષામાં 2, P કક્ષામાં એટલે કે 3. તો આ બધા તત્વો છે +3 ઓક્સિડેશન આંક ધરાવે. 14મા સમૂહના તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે S માં 2, P માં 2. એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? 4. 15મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા? 3 ને 2 5. તો એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +5. 16મા સમૂહમાં 4 ને 2 છે એટલે કેટલો હોય? +6. 17મા સમૂહમાં તો કે 2 અને 5 એટલે ટોટલ કેટલો છે? 7. બરાબર, આ જે ઓક્સિડેશન આંક છે મેક્સિમમ ઓક્સિડેશન આંક છે. બરાબર, વધારેમાં વધારે ઓક્સિડેશન આંક 13મા સમૂહનો +3 હોય, 14મા સમૂહનો વધારેમાં વધારે +4 હોય, 15મા સમૂહનો કેટલો હોય? +5. અથવા તો શું હોય? જો તો 5 છે એટલે કે -3 હોય. 3 ને 2 5, 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન સ્વીકારે તો અષ્ટકની રચના પૂરી થાય. આની પાસે 6 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે -2 ઓક્સિડેશન આંક પણ હોય, +7 અથવા તો -1 ઓક્સિડેશન આંક હોય. કારણ કે 17મો સમૂહ છે 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે ધરાવે, નહીં કે 7 ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ. પણ તમને ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછે કે 17મા સમૂહની મેક્સિમમ ઓક્સિડેશન આંક કેટલો? વધુમાં વધુ ઓક્સિડેશન આંક +7 અને મિનિમમ કેટલો હોય? -1. બરાબર, એવી રીતે 16મા સમૂહ માટે +6 અથવા -2, 15મા સમૂહ માટે 5 ઇલેક્ટ્રોનનું દાન કરે અથવા તો 3 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. 14મો સમૂહ હોય તો +4 ઓક્સિડેશન આંક હોય. બરાબર, પ્લસ હોય ને માઇનસ હોય. પણ મોસ્ટ ઓફલી આ બધા તત્વો છે એ ઇલેક્ટ્રોનનું દાન પણ કરતા નથી, સ્વીકારતા જ નથી.
પણ એ શું કરે તો કે ભાગીદારી કરે, એટલે આ બધા મોસ્ટ ઓફલી સહસંયોજક પ્રકારના સંયોજનો બનાવે. 13મો સમૂહ એ બધે છે તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન એટલે +3 ઓક્સિડેશન આંક. તો આ સામાન્ય વાત થઈ તેના ઓક્સિડેશન આંકની. હવે જો આ ચેપ્ટરની અંદર સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 છે તેનો અભ્યાસ તો આપણે કરવાનો નથી. તો તમને યાદ હોવું જોઈએ કે આ બધી શું બાબત છે, પણ આપણે 13મા અને 14મા સમૂહનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાના નથી. તો આને આપણે કાઢી નાખીએ. જો આની કઈ આપણે અત્યારે જરૂર નથી, પણ તમને આખો પી વિભાગ, તેમાં રહેલા તત્વો અને તેની ઇલેક્ટ્રોન રચના તો ખબર હોવી જોઈએ. આ ચેપ્ટરમાં અત્યારે આપણે માત્ર 15મા સમૂહથી સ્ટાર્ટ કરવાનું છે, તો આપણે અહીંયા સુધીનો અભ્યાસ આપણે કરશું. આગળના બે સમૂહને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણે એક પછી એક તત્વોની ઇલેક્ટ્રોન રચના પહેલા જોઈ લઈએ. શું જોઈ લઈએ? ઇલેક્ટ્રોન રચના. એટલે પછી આગળ ચેપ્ટરમાં તમારે જ્યારે ઇલેક્ટ્રોન રચના આવે ત્યારે હું ઇલેક્ટ્રોન રચના નહીં ભણાવું, કારણ કે બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના એક સાથે હું અહીંયા તમને શીખવાડી દઉં છું. એટલા તત્વોનો જ આપણે અભ્યાસ કરવાનો છે. ધાતુ તત્વો કયા, અધાતુ તત્વો કયા, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું, ઓક્સિડેશન આંક શું. ઓક્સિડેશન આંક આપણે પછી ભણશું. બધા સમૂહના ઓક્સિડેશન આંક પર્ટિક્યુલર ભણવાના છે, પણ સામાન્ય તમને માહિતી હોવી જોઈએ એટલે મેં અહીંયા લખ્યા. ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો ક્યાંથી ક્યાં સુધીની જોવાની છે? સમૂહ નંબર 15 થી સમૂહ નંબર 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. એક પોઈન્ટ હજી તમને આમાં ખ્યાલ હોવો જોઈએ. જો ડી વિભાગ ક્યાંથી શરૂ થાય? કયો તો ડી વિભાગ ક્યાંથી શરૂ થાય? પહેલા આવર્તમાં ડી વિભાગ આવે? નો આવે. બીજા આવર્તમાં ડી વિભાગ? નો આવે. ત્રીજા આવર્તમાં ડી વિભાગ? નો આવે. ચોથા આવર્તમાં ડી વિભાગ? આવે. બરોબર. ડી વિભાગ અહીંયાથી શરૂ થાય. જો ડી વિભાગ અહીંયા હોય ને આ રીતે, પછી કયો વિભાગ હોય? અહીંયા એસ વિભાગ હોય. ખ્યાલ છે આવું હોય? એસ વિભાગની જરૂર નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ડી વિભાગ હોય એ ચોથા આવર્તથી સ્ટાર્ટ થાય. તો અહીંયા કંઈક વચ્ચે ડી વિભાગના તત્વો આવતા છે. જો ડી વિભાગના તત્વો આવતા હોય તો અહીંયા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવતા હોય. તો જુઓ તો ચોથો આવર્ત છે, ચોથો આવર્ત હોય અને ડી કક્ષક હોય તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય? તો કે n-1 ડી. બરોબર. અહીંયા સુધીમાં તો ડી વિભાગ પૂરો થઈ જવાનો એટલે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ જવાના. તો ચોથો આવર્ત હોય તો n ની કિંમત આપણે મૂકીએ તો 4 - 1 એટલે 3, તો શું આવે? 3d10. એટલે કે તમે અહીંયા સુધી પહોંચશો ત્યાં સુધીમાં 3d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે. એટલે કે આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના લખો એમાં તમારે 3d10 લખવું પડે. આ શા માટે લખવું પડે? તો કે આ બધા તત્વોની આગળથી ડી વિભાગ આવી ગયો છે. બરોબર. એમાં ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સમાઈ ગયા છે. એવી રીતે પાંચમું આવર્ત હોય તો n ની વેલ્યુ અહીંયા તમે 5 મૂકો તો 5 માંથી 1 એટલે 4 એટલે 4d10. એટલે કે પાંચમા આવર્તના પી વિભાગના તત્વો લખો ત્યારે તેની ઇલેક્ટ્રોન રચનામાં 4d10 તમારે લખવાનું છે, કારણ કે ડી કક્ષક ભરાઈ ગઈ હશે. આ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે લખો ત્યારે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ભરાઈ જ ગયા હોય. બરોબર. આગળના તત્વો હોય ત્યારે જ ભરાય જાય. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ રીતે હોય. છઠ્ઠો આવર્ત એટલે 6 માંથી 1 એટલે 5 એટલે અહીંયા તમારે શું લખવું પડે? 5d10 લખવું પડે. એટલે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું. હું સાઈડમાં લખીને જ રાખું છું એટલે તમને ભૂલાય નહીં. બરોબર. અહીંયાથી તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો જ્યારે 3d માં 10 ઇલેક્ટ્રોન મૂકી જ દેવાના. અહીંયા તમે ઇલેક્ટ્રોન રચના લખો એટલે 4d માં 10 ઇલેક્ટ્રોન ગોઠવી દો. અહીંયા ઇલેક્ટ્રોન રચના લખો જ્યારે 5d માં કેટલા ઇલેક્ટ્રોન મૂકી દો? 10 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. હવે આપણે ઇલેક્ટ્રોન રચના સ્ટાર્ટ કરીએ. 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું થાય? પહેલું તત્વ કયું છે? નાઇટ્રોજન. તો લખીએ જો નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક કેટલો? 7. એટલે કે 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે તમને ખ્યાલ છે જો નાઇટ્રોજન છે કેટલામાં આવર્તનું તત્વ છે? બીજા આવર્તનું તત્વ છે. નાઇટ્રોજન છે બીજા આવર્તનું તત્વ છે. ફોસ્ફરસ આ કેટલામાં આવર્ત? ચોથો. પાંચમો. આ કેટલામાં? છઠ્ઠો. તો
નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી છે એટલે પહેલા શું કરશું, નાઇટ્રોજન છે એ કેટલામાં આવર્તમાં છે જોશું અને તે આવર્તના ઉપરના આવર્તના 18મા સમૂહના તત્વનો નિષ્ક્રિય વાયુ આ રીતે કૌંસમાં મૂકી દેવાનું. બધામાં કોમન જ રહેશે આ રીતે. હવે એની કોમન ઇલેક્ટ્રોન રચના જુઓ, NH2 NP3 એની કિંમત કેટલી ભાઈ નાઇટ્રોજન માટે, એની કિંમત 2 તો શું થાય 2s2 2p3 2s2 2p3. આગળ વધીએ, નીચે કોણ આવે ફોસ્ફરસ. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો 15. તો પાછું શું કરશો, ફોસ્ફરસ છે કેટલામાં આવર્તમાં છે ત્રીજા, એની ઉપરના આવર્તની અંદર 18મા સમૂહનું તત્વ કયું છે અહીંયા કૌંસમાં લખવાનું નિયોન. હવે પાછી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જુઓ, NH2 NP3 ફોસ્ફરસ માટે n ની કિંમત કેટલી, જો આવર્ત એટલે કે n નો ક્રમ છે, ફોસ્ફરસ માટે n ની કિંમત 3 તો શું થાય 3s2 3p3 3s2 3p3. હવે આપણે આવી અહીંયા આર્સેનિક. આર્સેનિકનો પરમાણુ ક્રમાંક કેટલો 33. આર્સેનિકનો પરમાણુ ક્રમાંક થાય 33. તો જો તો આર્સેનિક છે ચોથા આવર્તમાં છે એટલે ત્રીજા આવર્તનું 18મા સમૂહનું તત્વ પહેલા અહીંયા લખી નાખો, કોણ આવશે આર્ગોન. હવે ખાસ ધ્યાન રાખજો, જો આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે 3d માં 10 ઇલેક્ટ્રોન પહેલા જ ભરાઈ ગયેલા હોય એટલે અહીંયા શું લખું 3d10. હવે લખીએ, જો આર્સેનિકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 n ની વેલ્યુ 4 એટલે શું થાય 4s2 4p3. આગળ વધીએ, આર્સેનિક થઈ ગયું. હવે બધી એન્ટીમની. એન્ટીમનીનો પરમાણુ ક્રમાંક કેટલો 51. તો પાછી આની ઇલેક્ટ્રોન રચના લખીએ, 5મો આવર્ત વયા જાવ ચોથા આવર્તના 18મા સમૂહમાં એટલે ક્રિપ્ટોન. એન્ટીમની છે એટલે 4d10 લખવું પડશે કારણ કે અહીંયા ડી કક્ષક ભરાયેલી હશે. કોમન ઇલેક્ટ્રોન રચના જુઓ, એમાં 5મા આવર્ત છે એટલે શું થાય 5s2 5p3. છેલ્લું આપણે જોઈએ જો બિસ્મથ. બિસ્મથનો પરમાણુ ક્રમાંક કેટલો 83. તો જો પાછું છઠ્ઠો આવર્ત એટલે 5મા આવર્તના નિષ્ક્રિય વાયુ લખશો એટલે શું થાય ઝેનો. શું આવશે અહીંયા જો તો 5d કક્ષક આવશે ને 5d10 6s2 6p3. તો આ રીતે ઇલેક્ટ્રોન રચના થશે. આ કોની થઈ ગઈ તો કે 15મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ. ક્વેશ્ચનમાં ઘણી વાર પૂછે કે એન્ટીમનીની ઇલેક્ટ્રોન રચના લખો, આ લખી નાખવાની. હવે આપણે આગળ વધીએ, જો 16મા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખીએ, થોડોક જ ચેન્જ થશે, જો અહીં ખાલી તત્વો ચેન્જ કરું છું. ઇલેક્ટ્રોન રચના તમારે ફરીવાર જાતે લખવાની છે. નાઇટ્રોજનની જગ્યાએ આપણે શું લખશું અહીંયા ઓક્સિજન, બરોબર. નાઇટ્રોજનની બાજુનો તત્વ અહીં શું આવશે ઓક્સિજન. એ રીતે અહીં હું લાઈનમાં લખતો જઈશ. ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેરુલિયમ. અહીં એન્ટીમની જગ્યાએ શું કીધું ટેરુલિયમ. પોલોનિયમ તમારે આખું લખવાનું છે, હું થોડોક ચેન્જ કરીશ અહીંયા. જો આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એમાં NH2 NP3 ની જગ્યાએ NH2 NP4 થઈ ગયું છે, એક ઇલેક્ટ્રોન વધ્યો છે. અહીંયા 3 ની જગ્યાએ શું આવે છે 4, અહીંયા શું આવી જશે 4, અહીંયા શું આવે 4, અહીંયા શું આવશે 4. તો આ જે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ એ 16મા સમૂહની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કેટલું ઈઝી બની ગયું જોવો તો, કાંઈ બહુ ચેન્જ કરવાનો રહેતો નથી, પણ તમારે ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે થાય, બરોબર. એવી રીતે હું 17મા સમૂહની હવે ઇલેક્ટ્રોન રચના લખું, પાછો અહીંયાથી ચેન્જ કરું છું. ઓક્સિજનની જગ્યાએ કોણ આવશે ફ્લોરિન. તો એક ઇલેક્ટ્રોન વધી ગયો ખાલી, જો તો અહીંયા 8 ઇલેક્ટ્રોન હતા, અહીંયા 9 થયા, તો 4 ની જગ્યાએ કેટલા આવી જાય 5. એટલે જ અહીંયા જો 5 લખ્યા છે. NH2 NP5 બધા માટે કોમન હોય એના માટે. તો અહીં શું આવે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, અહીંયા શું આવશે આયોડિન અને અહીંયા શું છે એટેસ્ટેન. તો તેની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય 4 ની જગ્યાએ બધે 5 મૂકી દો. અહીંયા શું આવશે 5, અહીંયા શું આવશે 5. તો આ જે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ છીએ તે 17મા સમૂહની ઇલેક્ટ્રોન રચના થઈ. કોઈ પણ પૂછી શકે. 18મા સમૂહની વાત કરીએ. 18મા સમૂહમાં હિલિયમની ઇલેક્ટ્રોન રચનામાં જ કંઈક અપવાદ હશે. 18મા સમૂહમાં હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? જો હિલિયમ છે પરમાણુ ક્રમાંક 2 1s2. એટલે હિલિયમ માટે આ સૂત્ર લાગુ પડતા નથી. અને હિલિયમ છે ને આપણે મૂકીએ છીએ તો p વિભાગમાં, પણ રિયલમાં છેલ્લો ઇલેક્ટ્રોન આવે છે s વિભાગમાં, તો એને s વિભાગમાં મૂકવો જોઈએ, છતાં એને p વિભાગમાં મૂક્યો. શા માટે? તો કે હિલિયમ છે અષ્ટકના નિયમ પ્રમાણે તેની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે
તો અષ્ટકના નિયમ પ્રમાણે પહેલી કક્ષામાં 2 સમાવો જોઈએ, તો તેની પાસે 2 જ છે એટલે 2 સમાઈ જાય. નથી ઇલેક્ટ્રોનનું દાન કરો તો નથી સ્વીકારતો. એટલે હિલિયમ છે નિષ્ક્રિય છે માટે એને 18મા સમૂહમાં p વિભાગમાં મૂકી દીધેલો છે. એટલે કે હિલિયમ માટે જે આ કોમન ઇલેક્ટ્રોન રચના છે લાગુ પડવાની નથી. સ્ટાર્ટ ક્યાંથી થવાનું? બીજા આવર્તથી. તે તો ફ્લોરિનની બાજુમાં કોણ? નિયોન. તો એ મૂકી દઈએ. તો અહીં કોણ આવે? નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. અહીં શું આવશે? રેડોન. ઇલેક્ટ્રોન રચનામાં શું ચેન્જ? તો કે ns2 np6 થઈ જાય છે. તો અહીં શું આવે? 5 ની જગ્યાએ 6. જો આમાં ક્યાં કોઈ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવી પડી તમારે? એક પણ ઇલેક્ટ્રોન રચના તમારે ગોખવી નહીં પડે. બધા જ આ જે તત્વો છે સમૂહ નંબર 15 થી સમૂહ નંબર 18 સુધીના, આ બધા જ તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના તમને ઈઝીલી યાદ રહી જાય, ક્યાંય ગોખવાની જરૂર પડતી નથી. ક્વેશ્ચન પૂછે કે 15મા સમૂહમાં અર્ધધાતુ તત્વ કયા છે? તો પાછો તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા લાલ કલરથી અહીંયા ચોરસ ખાનું દેખાય છે, આ બધા અર્ધધાતુ છે, બરોબર. અહીંયા આવશે અર્ધધાતુ. 16મા સમૂહની અર્ધધાતુ કઈ? આ યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે 15મા સમૂહની અર્ધધાતુ નીચેનામાંથી કઈ છે? તો કે આર્સેનિક અને એન્ટીમની કેવી છે? અર્ધધાતુ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ આની ઉપરની સાઈડ એટલે અધાતુ, અને આની નીચેની સાઈડ વિષમતા આવે તો એ ધાતુ આવે, બરોબર ને? આ રીતે ભાગ પાડ્યા હતા. આ સાઈડ હતી અધાતુ હતી, આ સાઈડ અર્ધધાતુ અને આ સાઈડ ધાતુ. તો ઉપર છે આ બધી અધાતુ થાય, આ અર્ધધાતુ થાય, અને નીચેની સાઈડ કેવી થાય? ધાતુ કહેવાય. આ બધું આપણે જ્યારે 15મા સમૂહનો પર્ટિક્યુલર એકનો જ અભ્યાસ કરશું ત્યારે જોશું. પણ તમને આ જે p વિભાગના તત્વો છે તેમાં જે 15 થી 18મા સમૂહના તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના ખાસ આવડવી જોઈએ. જો ઇલેક્ટ્રોન રચના નહીં આવડે તો બીજી એક પણ માહિતી ખ્યાલ આવવાની નથી. એટલે પહેલી બાબત તમને બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ હોવી જોઈએ. અને આ ઇલેક્ટ્રોન રચનાને તમારે કઈ ગોખવાની જરૂર નથી પડવાની. એટલે આ જે મેથડ છે એ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન રચના બનાવતા જાઓ અને લખતા જાઓ, ક્યાંય ભૂલ પણ પડશે નહીં. અને સાથે સાથે અહીંયા પરમાણુ ક્રમાંક પણ નીચે મૂકવા. તો આજના લેક્ચરમાં આપણે p વિભાગના તત્વો, પછી એમાં જે કઈ રીતેની ગોઠવણી થાય, શોર્ટકટ કી, તેમાં પરમાણુ ક્રમાંક કઈ રીતે યાદ રાખવાના, તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. અને સાથે સાથે બધા જે તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના પણ આપણે લખી. એવું લાગે તમારે પ્રેક્ટિસ કરવી છે તો તમારે શું કરવાનું? તો કે 14મો સમૂહ અને 13મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે જાતે લખો. 13મા સમૂહ અને 14મા તત્વોની આનો કોમન ઇલેક્ટ્રોન રચના આવડે ને, ns2 np2, અને આની શું થાય? તો કે ns2 np1. સાવ ઈઝી છે. એટલે 13મા અને 14મા જે સમૂહના તત્વો છે યાદ રાખવાની, ઇલેક્ટ્રોન રચના લખો તો પણ કાંઈ વાંધો નથી, વધારે ખ્યાલ આવશે તમને. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ.